વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણી દ્વિતીય પરીક્ષાનું ગણિત અસાઇનમેન્ટ છે એમાં વિભાગ 2 માં ચેપ્ટર નંબર 7 ના આગળના દાખલા જોઈશું. જેમાં આપણે દાખલા નંબર 7 નું જોઈએ. આપણે તો દાખલા નંબર 7 છે આપણી જોડે કે રેખાખંડ L રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. જો બિંદુ P રેખા L પર હોય તો બતાવો કે એ A અને B થી સમાન અંતરે આવેલું છે. તો પહેલા તો આપણે વિધાન પ્રમાણે આકૃતિ દોરી જોઈએ. તો L રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. તો પહેલા તો આપણે AB દોરીએ. એટલે AB થયું અને AB નો શું છે? લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજકનો મતલબ શું થાય કે મિત્રો બે સરખા ભાગ અને 90 અંશના ખૂણે છેદે. આ AB છે અને આ જે રેખા છે અહીંયા એનો શું છે? લંબ દ્વિભાજક છે. આપણે આ રીતે દોરીએ છીએ અને આ રેખા L છે, જેના પર શું કીધું છે કે બિંદુ P રેખા L પર આવેલું છે. તો અહીંયા બિંદુ P એ રેખા L પર આવેલું છે. તો બતાવો કે P એ A થી B એટલે કે A થી P સુધી અને B થી P એટલે A અને B P થી સમાન અંતરે આવેલા છે એ આપણે બતાવવાનું છે. એટલે કે કહેવાનો મતલબ કે ત્રિકોણ ABP માં AP અને BP બંને સમાન છે ને સાબિત કરવાનું. મતલબ આ અને આ સમાન છે સાબિત કરવાનું છે. ક્લિયર? હવે તમને માહિતી શું આપી કે આ બંને સરખા છે. અહીંયા આપણે નામ આપી દઈએ બિંદુ C. આ બંને સરખા છે, બંને 90 અંશના ખૂણે છેદે છે અને AP અને BP સરખા છે સાબિત કરવાના છે. તો લખીએ આપણે કે અહીં હવે દેખો આને રચના કરવાથી બે ત્રિકોણ બને છે. કયા બે ત્રિકોણ? તો ત્રિકોણ APC એટલે આ ત્રિકોણ થયો અને ત્રિકોણ BPC એટલે આ ત્રિકોણ. તો આ બે ત્રિકોણ બન્યા APC અને BPC. તો લખશું કે અહીં ત્રિકોણ APC અને ત્રિકોણ BPC માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે L એ AB નો લંબ દ્વિભાજક હોવાથી AC અને BC નું માપ કેવું થાય? તો કે AC બરાબર BC થશે. અહીંયા લખો એટલે લખાય કે L રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે. ક્લિયર? આ એક વસ્તુ મળી ગઈ. હવે બંને જે ખૂણા છે કે લંબ દ્વિભાજક છે એટલે શું થાય? 90 અંશના ખૂણે છેદે. તો લખશો અહીંયા ખૂણો ACP બરાબર કયો થશે? ખૂણો ACP એટલે કે આ બરાબર ખૂણો BCP થશે. માટે ખૂણો BCP થાય. લંબ દ્વિભાજક હોવાથી બંને 90 અંશના ખૂણા એટલે કે કાટખૂણા. બરાબર. હવે દેખો આજે બંને ત્રિકોણ છે APC અને BPC બંનેમાં સામાન્ય બાજુ શું છે? તો કે PC. તો લખશું આપણે અહીંયા કે PC બરાબર PC. માટે શું થશે અહીંયા કે બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા મુજબ બંને ત્રિકોણ કેવા થાય? તો લખશું કે બાખુબા મુજબ બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ APC બરાબર ત્રિકોણ BPC એકરૂપ થશે. ક્લિયર મિત્રો? હવે જો બંને ત્રિકોણ એકરૂપ હોય, આ બંને ત્રિકોણ શું છે? એકરૂપ છે APC અને BPC. તો CPCT મુજબ AP બરાબર BP દર્શાવી શકાય. તો લખશું આપણે કે AP બરાબર BP એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ અંગો છે. આમ નીચે લખશું આમ PA. હવે તમે બંને સરખા બતાય એટલે મતલબ શું છે કે P થી A સુધીની અંતર અને P થી B સુધીની અંતર બંને અંતર કેવા થાય? સરખા હોવાથી સરખા થશે. માટે PA A અને B થી સમાન અંતરે આવેલું છે. ક્લિયર મિત્રો? તો અહીંયા દાખલા નંબર 7 આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 8 તરફ. આપેલી આકૃતિમાં
AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને દુભાગે છે. એટલે કે AB અને CD પરસ્પર બંને O બિંદુમાં છેદે છે અને બંને એકબીજાને દુભાગે. દુભાગેનો મતલબ શું થાય કે બે સરખા ભાગ કરે. એટલે AO અને BO બંને કેવા છે? સરખા છે. એ રીતે CO અને DO બંને પણ કેવા છે? સરખા છે. તો કીધું કે સાબિત કરો કે AC બરાબર BD છે. તો સમજી ગયા મિત્રો શું આવશે? તો કે બંને ત્રિકોણ એકરૂપ કરશો અને CPCD મુજબ AC અને BD સરખા છે બતાવી દેશો. તો આપણે પહેલા બંને ત્રિકોણ એકરૂપ કરી લઈએ. તો અહીંયા લખશું કે અહીં થશે શું? તો કે ત્રિકોણ કયા છે? તો ત્રિકોણ AOC અને ત્રિકોણ BOD માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે AO બરાબર BO. બંને રેખાઓ એકબીજાને દુભાગે છે એટલે બંને શું થશે? સરખા ભાગ થશે. એ રીતે હવે દેખો મિત્રો, અહીંયા આખી આ બે રેખાઓ ક્રોસ થાય છે એટલે એનાથી બનતા અભિકોણો હંમેશા કેવા હોય? સરખા હોય. એટલે કે ખૂણો AOC બરાબર ખૂણો BOD થશે. તો લખશું અહીં ખૂણો AOC બરાબર ખૂણો BOD. કૌંસમાં લખશું કે અભિકોણ. ત્યારબાદ બીજી રેખા કઈ દુભાગે છે? તો કે CD રેખા પણ દુભાગશે AB થી. તો કે CO બરાબર DO થશે. લખશું CO બરાબર DO. તો અહીંયા શું થશે? બાજુ ખૂણો બાજુ. બરોબર. શું થશે? આ બાજુ, આ ખૂણો અને બાજુ એટલે કે બાખુબા મુજબ ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD થાય. BOD થશે. માટે શું થશે? બંને ત્રિકોણ એકરૂપ છે તો CPCD મુજબ AC બરાબર શું થશે? BD થશે. તો લખી દેવાનું CPCD મુજબ બંને બાજુઓ કેવી છે? સરખી છે. ક્લિયર મિત્રો? ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર 9. લંબચોરસ ABCD માં લખી પહેલા તો લંબચોરસ દોરી દઈએ આપણે. તો આ એક લંબચોરસ દોરીએ છીએ અહીંયા. એક લંબચોરસ દોર્યું, એનું નામ આપીએ ABC અને D. ત્યારબાદ શું કીધું છે કે E એ બાજુ BC પરનું મધ્યબિંદુ. E એ BC નું શું છે? મધ્યબિંદુ છે. એટલે આ E બાજુ છે, BC બાજુ છે, એનું મધ્યબિંદુ કોણ છે? E છે. તો સાબિત કરો કે A થી E સુધીનું અંતર AE બરાબર શું છે? DE થાય. AE બરાબર શું છે? DE થાય સાબિત કરવાનું છે. હવે મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ, લંબચોરસ છે તો સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. લંબચોરસના ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તો આપણે અહીંયા લખીએ. તો પહેલા શરૂઆત શું કરશું આપણે? તો લખીએ કે લંબચોરસની સામસામેની બાજુ સમાન અને ચારે ચાર ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તો લખશું અહીં લંબચોરસ ABCD માં E એ BC નું શું છે? તો કે BC નું મધ્યબિંદુ છે. હવે મધ્યબિંદુ છે તો શું થશે કે BE અને CE કેવા થશે? તો કે મધ્યબિંદુ હોવાથી BE અને CE સમાન થાય. તો લખશું માટે BE બરાબર CE કેવા થાય? સરખા થાય. હવે આગળ લખશું તથા લંબચોરસ ABCD માં સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો કે AB ની સામેની બાજુ CD કેવી થશે? સરખી થશે. તથા ચારે ચાર ખૂણા કેવા હોય? તો કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90 અંશ હોય. ક્લિયર? તો હવે આપણે સાબિત શું કરવાનું કે AE અને DE સરખું છે. તો બંને સરખા સાબિત કરવા હોય તો આપણે શું કરવાનું? તો કે ભાઈ આ જે બે ત્રિકોણ છે, ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE બંને ત્રિકોણ એકરૂપ બતાવી દઈએ. સાબિત કરીએ એકરૂપ છે ને એકરૂપ હોય તો
તો બંને સિમ્પ્લિસિટી મુજબ આ બાજુ કેવી થાય? સરખી થાય. તો કરીએ આપણે. તો ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE માં સરખું શું છે? તો કે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન. લંબચોરસની સામસામેની બાજુ. બરોબર. હવે ત્યારબાદ ખૂણો B બરાબર શું થશે? ખૂણો C થશે. લંબચોરસના ખૂણા. ક્લિયર? અને પછી શું હતું કે BE બરાબર CE. કારણ શું છે? E એ BC નું મધ્ય બિંદુ છે. તો ક્લિયર? તો પહેલું શું હતું? AB એટલે કે સામસામેની બાજુ. ખૂણો B અને ખૂણો C એટલે લંબચોરસના ખૂણા હતા એટલે સરખા. અને BE અને CF બંને શું હતું કે બંને મધ્ય બિંદુ હોવાથી સરખા થતા હતા. માટે શું થશે કે બાખુબા મુજબ બંને ત્રિકોણ કેવા થાય? તો ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ CDE થાય. હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તો સિમ્પ્લિસિટી મુજબ તમે દર્શાવી શકો કે AE બરાબર DE સાબિત થાય. સિમ્પ્લિસિટી મુજબ કેવા હતા? સરખા કરી શકીએ આપણે. માટે અહીંયા AE બરાબર DE છે તેમ સાબિત કરી શકીએ. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ આપણે, દાખલા નંબર 10 તરફ. 10મા નંબરના દાખલામાં એવું કહે છે કે ચતુષ્કોણ ABCD માં ADACBD માં ચતુષ્કોણ ACBD માં હવે AC અને AD બંને કેવા છે? સરખા છે. અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. દ્વિભાજક હોય એટલે શું થાય કે બે સરખા ભાગ કરે ખૂણાના. એટલે કે ખૂણો BAC અને ખૂણો BAD બંને ખૂણા કેવા હોય? સરખા હોય. તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD થાય. કે આ ઉપર નીચેના બંને ત્રિકોણ કેવા છે? બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરવાના છે ઉપર નીચેના. અને એમ કીધું છે કે BC અને BD વિશે તમે શું કહી શકો? તો પહેલા તો આપણે બંને ત્રિકોણના નામ લખી દઈએ. નામ શું છે બંને ત્રિકોણના? તો લખશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે પક્ષ મુજબ AC અને AD કેવા છે? તો કે સમાન છે. હવે ખૂણો BAC બરાબર ખૂણો BAD શું છે? ખૂણા A નો દ્વિભાજક. માટે બંને ખૂણા કેવા થાય? સરખા થાય. ને બીજું AB બરાબર શું થશે? તો કે AB બરાબર AB સામાન્ય બાજુ છે. સામાન્ય બાજુ માટે શું થશે? બાખુબા પ્રમાણે બાખુબા થશે ને કે બાજુ ખૂણો અને બાજુ એટલે બાખુબા મુજબ બંને ત્રિકોણ કેવા થાય? તો લખશું કે બાખુબા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD થાય. ક્લિયર મિત્રો? બંને ત્રિકોણ એકરૂપ હોય, બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરવાના છે આપણે કરી દીધા. હવે શું કીધું કે BC અને BD વિશે તમે શું કહી શકો? તો ભાઈ BC અને BD બંને એકરૂપ ત્રિકોણના જ અનુરૂપાંકો છે. તો બંને સિમ્પ્લિસિટી મુજબ આપણે શું કહીએ કે BC અને BD સરખા થશે સિમ્પ્લિસિટી મુજબ. તો આમ નીચે લખીએ આમ BC તથા BD અથવા BC અને BD સમાન છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 10 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળનો જોઈએ દાખલા નંબર 11માં કે આપેલી આકૃતિમાં જો AB બરાબર AC મતલબ AB અને AC કેવા છે? સરખા છે. BP બરાબર CQ મતલબ BP અને CQ કેવા છે? સરખા છે.
તો સાબિત કરો કે ત્રિકોણ APQ સમદ્વિભુજ ત્રિકોણ છે. ક્લિયર મિત્રો? હવે અહીંયા દેખો, પહેલો તો મોટો ત્રિકોણ કયો છે આપણો? તો કે ત્રિકોણ ABC માં. ત્રિકોણ ABC માં હવે દેખજો, ત્રિકોણ ABC માં શું છે કે AB અને AC બાજુ કેવી છે? સરખી છે. હવે આપણને ખબર છે કે સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય? સરખા. તો કે AB ની સામેનો ખૂણો કયો થશે? ખૂણો C. AB ની સામેનો ખૂણો કયો થાય? ખૂણો C. અને એ રીતે AC ની સામેનો ખૂણો કયો થશે? ખૂણો B. બંને કેવા થશે? સરખા થશે. તો આપણે લખીએ ત્રિકોણ ABC માં AB બરાબર AC હોવાથી ખૂણો B બરાબર ખૂણો C થાય. શું લખશું? કે સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. હવે બે ત્રિકોણ અહીંયા જુઓ, તો આપણે કયા બે ત્રિકોણ એકરૂપ કરવાના? ત્રિકોણ APQ ને સમદ્વિબાજુ ત્રિકોણ છે સાબિત કરવાનો. તો મતલબ કે AP અને AQ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો હવે દેખો મિત્રો, ત્રિકોણ ABP અને ત્રિકોણ ACQ બંને ત્રિકોણમાં તો લખીએ ત્રિકોણ ABP અને ત્રિકોણ ACQ માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે AB બરાબર AC છે. ક્યાં આપ્યું? પક્ષમાં. ખૂણો B બરાબર ખૂણો C છે. બરોબર? સમાન બાજુઓની સામેના ખૂણા. ત્યારબાદ તો પક્ષમાં બીજું શું આપ્યું છે? AP બરાબર CQ. આ બી ક્યાંથી આવ્યું? પક્ષ મુજબ. માટે શું થશે? કે બાજુ ખૂણો બાજુ એટલે કે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACQ થાય બાખુબા મુજબ. બરોબર? લખી દીધું. હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો AP અને AQ વિશે શું કહી શકાય? તો કે AP બરાબર AQ થાય CPCT મુજબ. હવે દેખો, આપણે અહીંયા લખીએ કે અહીં ત્રિકોણ APQ માં AP બરાબર AQ હોવાથી ત્રિકોણ APQ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો આ દાખલા નંબર 11 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 12. એમાં શું કીધું છે કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. બરોબર? આ જે AD અને BC, આ AD અને આ BC રેખાખંડ AB, આ જે AB રેખાખંડ છે એની બંને ઉપરના સમાન લંબ છે. સમાન લંબનો મતલબ શું થયો? કે AD બરાબર શું છે? BC અને ખૂણો A અને ખૂણો B. બરોબર? AD અને BC એટલે BC અને AD નું માપ સરખું છે અને ખૂણા A અને ખૂણો B કેવા છે? 90 અંશના છે. સમાન લંબ છે. તો સાબિત કરો કે CDA, જે આ CD રેખાખંડ છે એ AB ને દુભાગે છે. મતલબ AB ને દુભાગવાનો મતલબ કે AO બરાબર BO થાય એ સાબિત કરવાનું છે. ક્લિયર મિત્રો? અહીંયા B છે. B તો આપણે લખીએ, અહીંયા શરૂઆત કરીએ કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. મતલબ શું થાય? AD અને BC રેખાખંડ AB પરના સમાન લંબ એટલે કે AD બરાબર BC છે. સમાન છે એટલે AD બરાબર BC થાય. તથા ખૂણો OAD બરાબર ખૂણો OBC લંબ હોવાથી કેટલા અંશના ખૂણા થાય? 90 અંશના ખૂણા થાય.
માટે બંનેના માપ પણ કેવા થશે? 90 અંશના થશે. માટે હવે જે બે ત્રિકોણ બને છે કયા? તો ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC. બંને ત્રિકોણમાં લખીએ તો ત્રિકોણ OAD ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે એક તો AD બરાબર BC છે. ક્લિયર? આ બંને શું છે? પક્ષ મુજબ સરખું છે. ત્યારબાદ બંને જે ખૂણા હતા OAD બરાબર OBC શું છે? બંને કાટખૂણા છે. ક્લિયર? હવે ત્રીજી વસ્તુ શું સમાન છે? તો જો આ AB રેખાખંડ છે અને CD રેખાખંડ છે અને બે રેખાઓથી બનતા જે અભિકોણો છે કેવા હોય? સરખા હોય. એટલે કહેવાનો મતલબ ખૂણો AOD અને ખૂણો BOC કેવા થશે? સરખા થશે અભિકોણો હોવાથી. તો લખીએ AOD બરાબર ખૂણો BOC. અભિકોણો હોવાથી કેવા થાય? સરખા થાય. માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OBC થાય. કઈ રીતે? તો કે ખોખુબા શરત મુજબ. ક્લિયર મિત્રો? ખોખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો એના અનુરૂપ અંગો એટલે કે OA બરાબર OB CPCT મુજબ સરખા બતાવી શકીએ આપણે. ક્લિયર? એટલે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો એના પરથી આપણે લખી શકીએ કે OA અને OB બંનેના માપ કેવા છે? સરખા છે. તો આપણને અહીંયા શું પૂછેલું કે CD એ AB ને દુભાગે છે તે સાબિત કરો. તો કે આ જે CD છે AB ને આ જે CD રેખાખંડ છે એ AB ને દુભાગે, બે સરખા ભાગમાં વિભાજિત કરી દીધું. તો હવે આના પરથી આપણે લખી શકીએ માટે AB અને CD એ O બિંદુમાં છેદે છે તથા OA બરાબર OB હોવાથી CD એ AB ને દુભાગે છે. ક્લિયર મિત્રો? તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર 7ના દાખલા પૂર્ણ થાય છે. 12મો દાખલો બી પૂર્ણ અને ચેપ્ટર નંબર 7ના દાખલા પૂર્ણ થાય છે. હવે પછી આપણે ચેપ્ટર નંબર 9ના દાખલા જોઈશું. ચેપ્ટર નંબર 9ના દાખલા દઈશું વિભાગ બીમાં. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આપ સુધી ઝડપથી નવા વિડીયો પહોંચતા રહે. આભાર મિત્રો.